હેલો દોસ્તો, રાધે 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 આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને કેમ છો બધા? મજામાં જો છો? અમારી હિતાંશુભાઈ આજ તો વહેલા ઉઠી ગયા છે. મેં નાહી ધોઈ પૂજા પાઠ કરીને ચા નાસ્તો કરી અને હવે જટાવર આવું છું. જટાવર આવીને હિતાંશુભાઈ એમ કહે છે કે મને કાસ્કો આલ દે. બટરફ્લાય લઈને ફરે છે. ઘરના વાસી કામ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે કરવાનું છે થોડું સિલાઈનું કામ અને કંપલના સ્ટેન્ડનું કવર. તો શું કહેવાય કે હવે આજે પણ એક કામ કરવાનું છે. પાછળ જો આ ઘઉંની ટાંકી છે એનું કવર, તો જૂઠામાં ખરાબ ન થાય. અંદર તો પ્લાસ્ટિક હોય જ છે, પણ બહાર પણ રજોટ અને એના કારણે ખરાબ ન થાય. ને એક આરોનું કવર ને આ પડદા બધા બનાવી લીધા છે. તો હવે નવું કામ ચાલુ કરશું, પણ હિતાંશુભાઈ કરવા દેશે ત્યારે. તો જેમ જેમ બનતું રહેશે તેમ તેમ તમને બધાને બતાવતી રહીશ. અમારે મારા વિડીયોમાં આગળ જોતા રહેજો અને શું કે કોમેન્ટ કરતા રહેજો. ટાબર્યું નાહી ધોઈ અને પ્રેસ થઈ ગયું છે અને હવે રમકડે રમવા માંડી ગયું છે. આમાં રમકડા ભર્યા છે ને ઉપર ચડાવે નીચે નાખે, ઉપર ચડાવે નીચે નાખે. લ્યો ભૂમ તમારી બધા એમાં ભરે છે ને ઠલવે છે. આવું કામ કરે છે મારું ટાબર્યું. આખા દિવસનું એનું કામ આ જ છે. તો આપણે આનું કામ ચાલુ કરીએ. આ છે કે અનાજની ટાંકીનું કવર. તો બની જશે ત્યારે તમારી સાથે જરૂરથી શેર કરીએ. અત્યારે ચાલુ તો કર્યું છે, કરવા દેજો તો, કારણ કે એનું છે જો રમે તો શાંતિથી રમ્યા કરે છે. એને ચાલુ કરે. આવી રીતના બનાવી અને પછી તમારી સાથે શેર જરૂરથી કરીશ અને જરૂરથી જોજો. જો બની ગયું છે ને કવર. જો આવી રીતના અહીંયા બાંધવાની દોરી કરી દીધી તો બંધાઈ ગયું. એટલે જ્યારે ખોલવું હોય આ બંને બાજુ, જ્યારે ખોલવું હોય તે અહીંયાથી આવી રીતના આમ ખોલી અને અનાજ કાઢવામાં પાછો બાંધી દેવાનું, એટલે આગા પાછું ના થાય. જો આ બનાવ્યું છે આરોનું કવર. તો તમને કેવું લાગ્યું તે આરોના કવરનું, અનાજની કોઠીનું કવર તમને કેવું લાગ્યું તે જરૂરથી કોમેન્ટ કરજો અને મસ્ત મજાની એક લાઈક કરી દેજો. ને આ સંપલના સ્ટેન્ડનું તો પહેલાં જ બનાવી લીધું હતું. આ 4 પિલ્લો કવર બનાવ્યા છે. 1 2 3 4 આ એક કલરના બનાવ્યા ને 2 આ કલરના બનાવ્યા છે. 6 ટોટલ પિલ્લો કવર બનાવ્યા. આવું બધું કામ કર્યું છે મેં આ. તો આવું કંઈક મારા આખા દિવસનું રૂટીન હતું. તો તમને વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે. અને જો અમારે હિતાંતા કરતા આવે છે ને એનો કજિયોના બધીમાં વેરવિખેર પડ્યું છે, તો હવે બધું સાફસૂફ કરી લઉં. તો ચાલો એક નવા વિડીયા સાથે રાધે રાધે. ફરી મળીશું. ત્યાં સુધી રાધે રાધે.